જાફરાબાદ તાલુકાના ટીંબીમાં આવેલ માર્કેટયાર્ડ સુવિધાથી વંચિત ઘનશ્યામભાઈ ભાલારા તેમજ આજુબાજુના ગામના ખેડૂતો દ્વારા વહીવટીતંત્રને રજૂઆત। માર્કેટયાર્ડમાં આજુબાજુના 20 થી 25 ગામના ખેડૂતો પોતાની જણસી વેચવા માટે આવે છે। ખેડૂતોને માર્કેટયાર્ડ તરફથી કોઈ સુવિધા મળતી નથી। માર્કેટયાર્ડના 2 શેડમાં વાવાઝોડા બાદ આજ દિન સુધી પતરા પણ નાખવામાં આવ્યા નથી। કમોસમી વરસાદ થાય કે માવઠું થાય તો ખેડૂતોની જણસી વરસાદમાં પલળે તેવી પરિસ્થિતિ યાર્ડમાં જોવા મળે છે। યાર્ડમાં ખેડૂતો માટે ફિલ્ટર પાણી કે આરઓ પાણીની સુવિધા પણ નથી। ટોયલેટ કે મૂતરડીમાં અતિ ગંદકી, સત્તાધીશો દ્વારા સાફ સફાઈની ક્યારેય પણ તસ્દી ન લીધી હોય તેવી હાલતમાં યાર્ડની અંદર સીસીટીવી કેમેરા પણ ન હોવાથી ખેડૂતોની જણસી રામ ભરોસે, ન તો કોઈ ગેટ પાસ કે ન તો યાર્ડ દ્વારા કોઈ ટોકન પદ્ધતિ। ખેડૂતો પોતાની જણસી વેચવા આવે તો રેઢિયાળ ઢોર ખૂબ જ ત્રાસ। રેઢિયાળ ઢોરના ત્રાસને લીધે ખેડૂતોને સમય બરબાદ કરીને 2 જણને ફરજિયાત રહેવું પડે છે। માર્કેટ યાર્ડમાં સિક્યુરિટીના અભાવથી ખેડૂતોની જણસી પણ રામ ભરોસે। યાર્ડમાં સરકાર દ્વારા ફળવાયેલા ટ્રેક્ટર નહીં, નુકસાન નહીં, નફો રાહત દરે ખેડૂતો માટેનું ટ્રેક્ટર શોભાના ગાંઠિયા સમાન। આવી અનેક સમસ્યાથી ખદબદતું ટીંબી માર્કેટ યાર્ડ જોવા મળે છે। આજે સરકાર દ્વારા ઠેર ઠેર સ્વચ્છતા અભિયાન અને ખેડૂતો માટે 2022માં બમણી આવકની વાતો થાય છે તે દાવા સાવ વાહિયાત અને પોકળ સાબિત થયા છે। ગ્રામ પંચાયતથી લઈને ગાંધીનગર સુધી સત્તા પક્ષ હોવા છતાં ખેડૂતો માટે ટીંબી માર્કેટ યાર્ડ બિસ્માર તેમજ ખૂબ જ ખરાબ ખંડેર હાલતમાં જોવા મળે છે। આ બાબતે ટીંબી ગામના જાગૃત અને પ્રગતિશીલ ખેડૂત ઘનશ્યામભાઈ ભાલારા અને આજુબાજુના ખેડૂતો દ્વારા તંત્રને રજૂઆત કરી તેમ છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે। ક્યાંય ને ક્યાંય એવું લાગી રહ્યું છે કે આ તંત્રના પાપે આ યાર્ડ હવે ખરેખર રામ ભરોસા ઉપર જ ચાલે છે। બ્યુરો ચીફ ઇલિયાસ કપાસી, અમરેલી। મારું નામ ઘનશ્યામભાઈ ભાલાળા, ગામ ટીંબી, તાલુકો જાફરાબાદ। આજે અમારે આખા તાલુકાના ખેડૂતોનો એક જ પ્રશ્ન છે માર્કેટિંગ યાર્ડનો। જાફરાબાદ તાલુકામાં ફક્ત એક જ માર્કેટિંગ યાર્ડ આવેલું છે, એમાં ખેડૂતોને સુવિધા માટે કંઈ પણ સુવિધા નથી। આજે ખેડૂતો, હજારો ખેડૂતો જેની જણસી વેચવા આવે છે, પણ ખેડૂતોને અહીંયા પાણી પીવાનું પાણીનું સુવિધા નથી, આરઓ ફિલ્ટર નથી, પછી કોઈ સિક્યુરિટી નથી, સીસીટીવી કેમેરા નથી। અને આજે 3 વર્ષ વાવાઝોડાને થવા છતાં 2 શેડ ઉપર પતરા નથી। વાવાઝોડાની આગાહી હોય તો ખેડૂતો પર રાતે ઘરના કાગળ પતરા લઈને અહીંયા પોતાની જણસી ઢાંકવા આવે છે। સીસીટીવી કેમેરા નથી, કોઈનો માલ ચોરાઈ જાય તો કોની જવાબદારી? અને ચા નાસ્તાની પણ કેન્ટીન નથી, અને કોઈ સુવિધાનો બધી રીતે અભાવ છે। ગેટેથી માલ ઢોરનો એટલો પણ ત્રાસ છે કે ફરજિયાત 2 જણાને પોતાની જણસી લેવા આવવું પડે છે, કારણ કે એક તો પશુ ને ઢોરને ખૂટિયા હાંકવામાં જ રહી છે। અને આખા તાલુકા લેવલે મોટામાં મોટું યાર્ડ છે, પણ અહીંયા કોઈ જવાબદારી અધિકારી કે કોઈ વસ્તુ નથી। સંડાસ, પેશાબ અને નળ, સંડાસનો અને બાથરૂમનો ખેડૂતોને પીવાને માટે પણ એક નળ છે, અને મૂતરડીની પણ સુવિધા નથી। ગંદકીનું સામ્રાજ્ય છે। કોઈ પણ અધિકારી કે પદ અધિકારી કે નેતા અહીંયા કોઈ આ યાર્ડની જવાબદારી લેવા તૈયાર નથી। રામ ભરોસે પોતાનો માલ જોખાય છે। એટલે તાત્કાલિક સરકારને એટલી રજૂઆત કરીએ છીએ કે ખેડૂતોને માટે આ યાર્ડમાં પૂરી સુવિધા આપે। આજે ખેડૂતો એવા બણગા ફૂકે છે કે 2022માં ખેડૂતોની ડબલ આવક કરશું, અને સરકાર ડબલ એન્જિનની સરકાર છે। ગતિશીલ ગુજરાત છે, પણ ટીંબીની અંદર ગતિશીલ ગુજરાત નહીં પણ અધોગતિ ગુજરાત તરીકે ઓળખાય એવું ટીંબીનું માર્કેટ યાર્ડ મોડલ છે। જેને જોવું હોય તે 2 દિવસમાં જોઈ જાય અને આ તાત્કાલિક સુવિધા કરે એવું તમામ ખેડૂતોનું કહેવાનું છે। જય હિન્દ, જય કિસાન, જય ભારત।